જો કોઈ અજાણી વ્યક્તિને પહેલીવાર મળવાનું થાય અને કોઈ પૂછે કે તે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, તો આપણે તે કઈ રીતે નક્કી કરી શકીએ? શું આપણે તેના પહેરેલા કપડાં પરથી અંદાજ લગાવીશું કે પછી તેના બોલવાની રીત પરથી? હા, અને મોટાભાગના લોકો બરાબર અહીં જ થાપ ખાઈ જાય છે. મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિત્વ એ માત્ર બહારનો દેખાવ નથી, પણ તે માનવ મનનો એક અત્યંત જટિલ નકશો છે. બિલકુલ. શિક્ષા એકેડેમી ઓનલાઈનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આ સત્રમાં આપણે ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સૌથી વધુ ગુણભાર ધરાવતા અને સૌથી રસપ્રદ વિષય એટલે કે વ્યક્તિત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને જુઓ, અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે. આપણે માત્ર પરીક્ષા પાસ કરવા માટે કોઈ ઘોખણપટ્ટી નથી કરવાની. જો માનવ વર્તનના આ પાયાના સિદ્ધાંતો એકવાર સમજાઈ જશે ને, તો ભવિષ્યમાં એક શિક્ષક તરીકે વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીના અનોખા સ્વભાવને પારખવામાં આ જ્ઞાન ખૂબ જ કામ લાગશે. એકદમ સાચી વાત છે. તો આજના ડીપ ડાઈવમાં આપણી પાસે કુલ 21 સ્લાઇડ્સનું સોર્સ મટીરિયલ છે, જેમાં વ્યક્તિત્વના સિદ્ધાંતોથી લઈને માપનની પદ્ધતિઓનું પૃથ્થકરણ કરીશું. હા, તો આપણે આ યાત્રા શરૂ કરીએ. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે વ્યક્તિત્વ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ. અહીં માનવ સ્વભાવ, સિદ્ધાંતો, માપન અને સ્વના અભ્યાસની વાત છે. પણ મને એક પ્રશ્ન થાય છે કે મનોવિજ્ઞાન માટે વ્યક્તિત્વનું આ બ્લુપ્રિન્ટ કેમ આટલું મહત્વનું છે? એટલે પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી જોઈએ તો વ્યક્તિત્વ એ મનોવિજ્ઞાનનો હાર્દ છે. બ્લુપ્રિન્ટ એટલે કે કોઈ મકાન બનાવતા પહેલા નકશો હોય, બરાબર? એમ મનુષ્યના વર્તનને સમજવા માટે તેના વ્યક્તિત્વનો નકશો સમજવો પડે. પરીક્ષામાં આ જ આધાર પરથી એપ્લાઇડ પ્રશ્નો આવે છે. અચ્છા, એટલે પાયો મજબૂત હોવો જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આમાં સામાન્ય ગેરસમજ અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વચ્ચેનો તફાવત આપ્યો છે. સામાન્ય રીતે લોકો માને છે કે જે દેખાવડો છે તેનું વ્યક્તિત્વ સારું. હા, પણ એ બહુ મોટી ગેરસમજ છે. બિલકુલ. આ તો એવી વાત થઈ કે કોઈ પુસ્તકને માત્ર તેના કવર પરથી જજ કરવું, જ્યારે ખરી વાર્તા તો અંદરના પાનાઓમાં હોય છે. એકદમ સચોટ ઉદાહરણ. મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ નહીં, પણ શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓનો સમૂહ. અહીં એક શબ્દ છે આગવી અસ્મિતા, જેને યુનિક આઇડેન્ટિટી કહીએ છીએ. અચ્છા, આગવી અસ્મિતા એટલે કે દુનિયાની દરેક વ્યક્તિ બીજા કરતાં અલગ છે, એવું ને? હા, બિલકુલ. સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રોએ એક એમસીક્યુ ખાસ યાદ રાખવો કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યક્તિત્વમાં કયા ઘટકો આવે. તો જવાબમાં શારીરિક અને માનસિક બંને લાક્ષણિકતાઓ આવશે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. અહીં શબ્દ મૂળ એટલે કે ઇટિમોલોજીની વાત છે. લેટિન શબ્દ પર્સોના એટલે કે મહોરું કે માસ્ક. હા, પ્રાચીન રોમન નાટકોમાં પાત્રો જે માસ્ક પહેરતા તેને પર્સોના કહેવાતું. પણ જુઓ, આ વાત થોડી ઉપરછલ્લી નથી લાગતી? શું લોકો દુનિયાને જે માસ્ક બતાવે છે તે જ તેમનું વ્યક્તિત્વ ગણાય? શરૂઆતમાં એવું જ મનાતું, પણ પછી ગોર્ડન ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે 1937 અને 1961માં બહુ ઊંડી વ્યાખ્યાઓ આપી. 1937માં તેમણે કહ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન. એક મિનિટ, આ ગત્યાત્મક સંગઠન એટલે કે ડાયનેમિક ઓર્ગેનાઇઝેશન. બરાબર. ડાયનેમિક એટલે કે વ્યક્તિત્વ જડ નથી, પથ્થર પર લખેલી લાઈન નથી. તે ઉંમર અને સંજોગો સાથે સતત બદલાતું રહે છે. અરે વાહ! એટલે કે આપણે જીવનભર વિકસતા રહીએ છીએ. પરીક્ષામાં સીધો પ્રશ્ન આવી શકે કે આ વ્યાખ્યા કોણે આપી છે, તો ગોર્ડન ઓલપોર્ટ યાદ રાખવું. સાચી વાત. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. અહીં વ્યક્તિત્વને સમજવાના 5 મુખ્ય અભિગમો આપ્યા છે: પ્રકારલક્ષી, ગુણલક્ષી, મનોગત્યાત્મક, માનવવાદી અને વાર્તનિક. મને એ સમજાવો કે શું કોઈ એક જ સિદ્ધાંત પૂરતો ન હતો? આ 5 અલગ અલગ અભિગમો શા માટે? જો, માનવ મન એ કોઈ સાદું મશીન નથી. તે અત્યંત જટિલ છે. કોઈ એક સિદ્ધાંત તેને સંપૂર્ણ રીતે ન સમજાવી શકે. એટલે આપણે અલગ અલગ એંગલથી તેને જોવું પડે.
વિદ્યાર્થી મિત્રોએ શોર્ટ નોટ માટે આ પાંચેય નામો અને તેનો મૂળભૂત ભેદ યાદ રાખવો પડશે. બરાબર. તો આપણે એક પછી એક આ અભિગમો સમજીએ. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. પહેલો છે પ્રકારલક્ષી અભિગમ, જેમાં પ્રાચીન ભારતીય વર્ગીકરણની વાત છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં ત્રિગુણ કહ્યા છે: સાત્વિક, રાજસી અને તામસી. હા, અને આ બહુ જ વૈજ્ઞાનિક છે. આ તો આપણે ગીતામાં પણ સાંભળ્યું છે. પણ સાથે આયુર્વેદની ચરક સંહિતા મુજબ વાત, પિત્ત અને કફ પ્રકૃતિ પણ છે. આના કોઈ વ્યવહારુ ઉદાહરણ આપી શકીએ આપણે? ચોક્કસ. જો વાત પ્રકૃતિવાળા લોકો શારીરિક અને માનસિક રીતે બહુ ચંચળ હોય, પિત્ત પ્રકૃતિવાળા લોકો ઉગ્ર હોય અને જલ્દી ગુસ્સે થઈ જાય, જ્યારે કફ પ્રકૃતિવાળા શાંત અને થોડા સુસ્ત હોય. અચ્છા, તો વર્ગખંડમાં જો કોઈ વિદ્યાર્થી પિત્ત પ્રકૃતિનો હોય તો શિક્ષકે તેની સાથે ધીરજથી કામ લેવું પડે, બરાબર ને? એકદમ સાચું. અને પરીક્ષામાં MCQ પૂછાય કે ચરક સંહિતા અનુસાર ઉગ્ર સ્વભાવ કઈ પ્રકૃતિ દર્શાવે છે, તો જવાબ પિત્ત પ્રકૃતિ આવે. ચાલો આ બાબતને વધુ વિગતવાર સમજીએ. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. પ્રકારલક્ષી અભિગમમાં પાશ્ચાત્ય વર્ગીકરણ છે. ગ્રીક વૈદ્ય હિપોક્રેટ્સે 4 શારીરિક રસો કહ્યા છે: રક્ત, કફ, કાળા પિત્ત અને પીળા પિત્ત. હા, અને આની સાથે કાર્લ યુંગનું વર્ગીકરણ પણ છે: અંતર્મુખ અને બહિર્મુખ. એટલે કે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ. આ તો આજના સમયમાં બહુ પ્રચલિત છે. બિલકુલ. અંતર્મુખ વ્યક્તિ શરમાળ હોય, પોતાના વિચારોમાં મગ્ન રહે, પણ તે ઉત્તમ લેખક બની શકે. અને બહિર્મુખ વ્યક્તિ લોકોને મળવાનું પસંદ કરે, તે સારા નેતા બની શકે. હા, એટલે શિક્ષકો ક્લાસમાં કોઈ પ્રોજેક્ટ માટે એક ઇન્ટ્રોવર્ટ અને એક એક્સ્ટ્રોવર્ટની જોડી બનાવે તો પરિણામ બહુ સરસ મળે. અને હા, પરીક્ષામાં આમાંથી જોડકા જોડો પ્રકારના પ્રશ્નો ખૂબ પૂછાય છે. સાચી વાત છે. એટલે વિદ્યાર્થી મિત્રોએ આ રસો અને સ્વભાવના જોડકા ખાસ ગોખી લેવા, મારો મતલબ કે સમજી લેવા. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. શેલ્ડન અને ક્રેશમરનું વર્ગીકરણ શારીરિક બાંધા પર આધારિત છે. આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્યસ્તર પ્રધાન, એટલે કે જાડા, સ્નાયુબદ્ધ અને પાતળા લોકો. હા, એન્ડોમોર્ફ, મેસોમોર્ફ અને એક્ટોમોર્ફ. પણ એક મિનિટ, શું ખરેખર જાડા લોકો હંમેશા આનંદી જ હોય અને પાતળા લોકો શરમાળ હોય? આ કોઈ સ્ટીરિયોટાઇપ નથી લાગતો? તમારો પ્રશ્ન બહુ જ તાર્કિક છે. આજના આધુનિક વિજ્ઞાનમાં આ સિદ્ધાંતની ટીકા જ થાય છે. શારીરિક દેખાવ પરથી સ્વભાવ નક્કી કરવો એ સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી, પણ ઐતિહાસિક રીતે આ એક મોટો પ્રયાસ હતો. અચ્છા. અને પરીક્ષા માટે એક MCQ બને છે કે નેતૃત્વ કે જોખમવાળા કાર્યો કયો પ્રકાર કરે છે, તો જવાબ મધ્યસ્તર પ્રધાન એટલે કે મેસોમોર્ફ આવે, કારણ કે તેમનામાં સ્નાયુબદ્ધ ઉર્જા વધુ હોય છે. બરાબર. એ યાદ રાખવું સહેલું છે. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. બીજો અભિગમ છે ગુણલક્ષી અભિગમ, જેમાં ઓલપોર્ટનો સિદ્ધાંત છે. અહીં ગુણલક્ષણ એટલે કે ટ્રેટની વાત છે. અધિપતિ ગુણ, કેન્દ્ર ગુણ અને ગૌણ ગુણ. ગુણ લક્ષણ એટલે એવું લક્ષણ જે વ્યક્તિના વર્તનમાં મોટે ભાગે સ્થિર રહે. જુઓ, અધિપતિ ગુણ માટે ગાંધીજીની અહિંસાનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. ગાંધીજીનું નામ પડે એટલે તરત અહિંસા યાદ આવે. બિલકુલ. અધિપતિ ગુણ એટલે કે કાર્ડિનલ ટ્રેટ, જે આખા વ્યક્તિત્વ પર છવાયેલો હોય. કેન્દ્ર ગુણ એટલે એવા 3 થી 10 ગુણો જે રોજના વ્યવહારમાં દેખાય, જેમ કે પ્રમાણિકતા. અને ગૌણ ગુણ એટલે એવી પસંદગીઓ જે અમુક સંજોગોમાં જ દેખાય, જેમ કે કોઈ ખાસ રંગના કપડાં ગમવા. ઓહ, એટલે આ ત્રણેય વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ છે. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. ત્રીજો અભિગમ છે મનોગત્યાત્મક અભિગમ, સિગમન્ડ ફ્રોઇડ. અને તેમણે આપેલા 3 ખ્યાલો ઈડ, ઈગો અને સુપર ઈગો. મનોવિજ્ઞાનનો આ સૌથી પ્રખ્યાત સિદ્ધાંત છે. હા, આના માટે એક એનાલોજી બહુ પ્રચલિત છે. ઈડ એ એક તોફાની ઘોડો છે જેને માત્ર સુખ જોઈએ છે. ઈગો એ વાસ્તવિકતા જોનાર સવાર છે અને સુપર ઈગો એ નૈતિકતાના નિયમો છે. શું આ ઉદાહરણ યોગ્ય છે? એકદમ પરફેક્ટ. ઈડ છે ને, તે સુખના સિદ્ધાંત પર ચાલે છે. સુપર ઈગો સમાજના નિયમો શીખવે છે. અને ઈગો આ બંને વચ્ચે સંતુલન રાખે છે. ફ્રોઇડ માને છે કે આ ત્રણેય વચ્ચેના આંતરિક સંઘર્ષથી જ આપણું વ્યક્તિત્વ ઘડાય છે. એટલે જો વર્ગમાં બાળક તોફાન કરે
તો શિક્ષકે સમજવું કે તેનું ઈડ તેના ઈગો પર હાવી થઈ ગયું છે. હા, બિલકુલ સાચું. પરીક્ષામાં તફાવત પૂછાય તો આ મુદ્દાઓ સ્પષ્ટ હોવા જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. ફ્રોઇડના મનોજાતીય વિકાસના તબક્કા. તેમણે કામવૃત્તિ એટલે કે લિબિડોને કેન્દ્રમાં રાખી છે. 5 તબક્કા છે: મુખ અવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, પૂર્ણ લિંગ તબક્કો અને પુખ્ત અવસ્થા. હા, અને આમાં જે ત્રીજો તબક્કો છે લિંગ અવસ્થા, જે 3 થી 6 વર્ષનો હોય છે, તેમાં ફ્રોઇડે 2 જટિલ ખ્યાલો આપ્યા છે: ઇડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ. અચ્છા, આ ગ્રંથિઓ વિશે થોડું સમજાવશો? જુઓ, શૈક્ષણિક રીતે સમજીએ તો ઇડિપસ ગ્રંથિમાં નાના છોકરાને પોતાની માતા પ્રત્યે વિશેષ લગાવ હોય છે અને ઇલેક્ટ્રા ગ્રંથિમાં છોકરીને પોતાના પિતા પ્રત્યે આકર્ષણ હોય છે. આ દર્શાવે છે કે બાળપણના અનુભવો વ્યક્તિત્વને કેટલો ઊંડો આકાર આપે છે. સમજાયું. વિદ્યાર્થી મિત્રોએ આ ઉંમર અને તબક્કાના એમસીક્યુઝ ખાસ તૈયાર કરી લેવા. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. ચોથો અભિગમ છે માનવવાદી અભિગમ અને કાર્લ રોજર્સની વાત. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. રોજર્સે સંપૂર્ણ રીતે કાર્યરત એટલે કે ફુલ્લી ફંક્શનિંગ વ્યક્તિની વાત કરી છે. હા, રોજર્સનો આ અભિગમ બહુ જ સકારાત્મક છે. ફ્રોઇડની જેમ તે અજાગ્રત મનની વૃત્તિઓને નથી પકડતા. તેઓ માને છે કે વ્યક્તિમાં પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની તાકાત છે. અને આમાં સ્વખ્યાલ અને વાસ્તવિક જીવનના અનુભવ વચ્ચેની સુસંગતતા કે વિસંગતતાની પણ વાત છે. જો વિચારો અને વાસ્તવિકતા અલગ હોય તો શું થાય? બહુ જ સારો પ્રશ્ન. માની લો કે એક વિદ્યાર્થી માને છે કે તે ગણિતમાં હોશિયાર છે. આ તેનો સ્વખ્યાલ છે. પણ વાસ્તવમાં તે પરીક્ષામાં નાપાસ થાય છે. તો આ વિસંગતતા માનસિક તણાવ કે ફ્રસ્ટ્રેશન ઊભું કરે છે. અરે વાહ, આ તો રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. માનવવાદી અભિગમમાં જ અબ્રાહમ મેસ્લોનો સ્વસાર્થકતા એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનનો સિદ્ધાંત. મેસ્લોએ જરૂરિયાતોની એક સીડી કે યાત્રા બતાવી છે. હા, જેમાં સૌથી નીચે ભૌતિક જરૂરિયાતો છે અને છેક ઉપર સ્વસાર્થકતા. તો લોકો શા માટે માત્ર નીચલી કક્ષાની જરૂરિયાતોમાં જ અટવાઈ જાય છે? એટલે જ્યાં સુધી વ્યક્તિને ખોરાક, રહેઠાણ અને સલામતી ન મળે ત્યાં સુધી તે ઉચ્ચ સ્તરના કલા, પ્રેમ કે સર્જન વિશે વિચારી જ ન શકે. શિક્ષણમાં આ બહુ અગત્યનું છે. જો બાળક ભૂખ્યું હશે તો તે ભણવામાં ધ્યાન આપી જ નહીં શકે. એકદમ સાચી વાત. શિક્ષકે બાળકની પાયાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહેવું જ પડે. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. 5મો અને અંતિમ અભિગમ વાર્તનિક અભિગમ. જે.બી. વોટસન અને સ્કિનર. તેઓ માને છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. હા, અને તેમણે SORR પ્રક્રિયા આપી છે: ઉદ્દીપક, પ્રાણી, પ્રતિક્રિયા અને પ્રબલન. પણ એક મિનિટ, શું માણસ કોઈ રોબોટ છે કે તમે ઇનામ કે સજા આપો અને તે વર્તન બદલી નાખે? આપણા વિચારો અને લાગણીઓનું શું? જુઓ, તમે બરાબર નસ પકડી લીધી. આ જ આ સિદ્ધાંતની સૌથી મોટી ટીકા છે. તે આંતરિક વિચારોની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે. પણ વર્ગખંડમાં નાના બાળકોમાં શિસ્ત લાવવા માટે આ સિદ્ધાંત વ્યવહારુ રીતે ખૂબ જ કામ લાગે છે. બરાબર છે. તો હવે આપણે 5 અભિગમો સમજી લીધા. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા મુખ્ય 4 પરિબળો: જૈવીય, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સાંસ્કૃતિક. હા, આ કોઈ સામાન્ય પોઈન્ટ્સ નથી, પણ વ્યક્તિત્વનો પાયો છે. ટૂંકનોંધ લખતી વખતે વિદ્યાર્થી મિત્રોએ આ ચારેયનો ઉલ્લેખ કરવો જ પડે. આ વારસો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા છે. હા, હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આમાં જૈવીય અને શારીરિક પરિબળોની ભૂમિકા વિગતવાર આપી છે. ગોટેસમેન અને શિલ્ડ્સનો 1972નો અભ્યાસ. તેમણે જોડિયા બાળકો અને માનસિક રોગો પર રિસર્ચ કર્યું હતું ને? બિલકુલ. તેમણે સાબિત કર્યું કે માનસિક રોગો અને સ્વભાવ નક્કી કરવામાં જનીનો એટલે કે વારસો બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને શારીરિક ખામીઓ પણ અસર કરે છે. દાખલા તરીકે થાઇરોઇડ ગ્રંથિનું સંતુલન બગડે તો વ્યક્તિ સુસ્ત થઈ જાય. એટલે કે શારીરિક બાબતો સીધી સ્વભાવને અસર કરે છે. હા, અને કોઈ શારીરિક ખામી હોય તો બાળકમાં લઘુતા ગ્રંથિ જન્મી શકે છે, જે આખા વ્યક્તિત્વને નકારાત્મક બનાવી દે. અચ્છા, હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. અહીં મનોવૈજ્ઞાનિક અને સામાજિક પર્યાવરણનો પ્રભાવ દર્શાવ્યો છે.
બુદ્ધિ, કલ્પના શક્તિ અને જો કુટુંબમાં માતા પિતા વચ્ચે સતત ઘર્ષણ થતું હોય તો તેની બાળકના આવેગિક વિકાસ પર બહુ માઠી અસર થાય છે. જુઓ, આધુનિક સમયમાં આ બહુ મોટી સમસ્યા છે. જો ઘરમાં ઝઘડા થતા હોય તો બાળક કાં તો ડરેલું રહે અથવા આક્રમક બની જાય. એટલે શાળાનું હકારાત્મક વાતાવરણ અને શિક્ષકનો પ્રોત્સાહક અભિગમ બાળકના આત્મસાફલ્યમાં વધારો કરી શકે છે. એકદમ સાચું. શિક્ષકની ભૂમિકા અહીં બહુ જ મોટી છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. વ્યક્તિત્વને માપવું કઈ રીતે, માપનનો અર્થ અને પદ્ધતિઓ. પણ સૌથી પહેલા તો એ કહો કે આ માપનનો મુખ્ય હેતુ શું છે? પરીક્ષામાં આ પ્રશ્ન બહુ પૂછાય છે. આનો હેતુ છે વ્યક્તિના ભવિષ્યના વર્તનની આગાહી કરવી. અચ્છા, અને આ માટે 3 પદ્ધતિઓ છે: નિરીક્ષકનો અહેવાલ, આત્મવૃત્તાંત માપકો અને પ્રક્ષેપણ પદ્ધતિઓ. પણ નિરીક્ષકના અહેવાલમાં તો નિરીક્ષકના પૂર્વગ્રહની મર્યાદા નડે, ખરું ને? હા, જો નિરીક્ષકને પહેલેથી જ કોઈ ઉમેદવાર પ્રત્યે પૂર્વગ્રહ હોય તો પરિણામ દૂષિત થઈ જાય છે. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે. આત્મવૃત્તાંત માપકોમાં MMPI અને EPQ. MMPI એટલે મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી, જેમાં 567 વિધાનો છે. હા, અને આમાં બહુ જ ચાલાકીથી લાઈ ડિટેક્ટરવાળા પ્રશ્નો છુપાવેલા હોય છે, એટલે કોઈ ખોટું બોલીને પોતાને મહાન ન બતાવી શકે. EPQ આઇઝેંગ દ્વારા બનાવવામાં આવી છે, જે 3 મુખ્ય પરિમાણો અને 32 ગુણો માપે છે. વિદ્યાર્થી મિત્રોએ આ બંને વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખવો. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. કેટલની 16 PF સંશોધનકા રેમન્ડ કેટલ. તેમણે ઘટક વિશ્લેષણ એટલે કે ફેક્ટર એનાલિસિસ પદ્ધતિ વાપરી. પણ માણસના સ્વભાવમાં તો હજારો ગુણો છે, તો માત્ર 16 જ કેમ? જો, ઘટક વિશ્લેષણ એ એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. તેમણે સમાન ગુણોનું ગ્રુપ બનાવ્યું અને ફિલ્ટર કરીને માત્ર 16 મૂળભૂત ઘટકો અલગ તારવ્યા. ઓહ, એટલે કે આ 16 ગુણો માનવ વ્યક્તિત્વના પાયાના પથ્થરો છે. સરળ ભાષામાં સમજાઈ ગયું. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. પ્રક્ષેપણ પદ્ધતિઓ. આ અજાગ્રત મનનો અભ્યાસ છે. અસ્પષ્ટ ઉદ્દીપકો દ્વારા ડર અને ઈચ્છાઓ બહાર લાવવી. આનો અર્થ શું? જુઓ, પ્રોજેક્શન એટલે શું? કે માની લો તમે આકાશમાં વાદળો જુઓ છો. હા. અરે, વાદળનો કોઈ આકાર નથી હોતો, પણ જો તમારા મનમાં ડર હશે તો તમને તેમાં રાક્ષસ દેખાશે. તમે અજાણતા જ તમારી લાગણીઓ વાદળ પર પ્રક્ષેપિત કરો છો. અરે વાહ, આ ઉદાહરણથી તો એકદમ સ્પષ્ટ થઈ ગયું. હવે આપણે છેલ્લી સ્લાઇડ નંબર 21 સમજીએ. હરમાન રોડશાકની શાહીના ડાઘાની કસોટી 1921માં સ્વિટ્ઝરલેન્ડમાં બની. આમાં 10 કાર્ડ્સ હોય છે. 5 કાળા, 2 કાળા લાલ અને 3 પેસ્ટલ. હા, અને જ્યારે પ્રયોગપાત્રને પૂછવામાં આવે કે આમાં તમને શું દેખાય છે, ત્યારે તે પોતાના અજાગ્રત મનનું પ્રતિબિંબ પાડે છે. મૂલ્યાંકનના 3 આધાર છે: સ્થાન, વસ્તુ અને નિર્ધારકો. એટલે કે આકાર ક્યાં જોયો, શું જોયું અને રંગને લીધે જોયું કે આઉટલાઇનને લીધે. પરીક્ષામાં કાર્ડ્સની સંખ્યા અને રંગ આધારિત સંભવિત MCQ ચોક્કસ પૂછાઈ શકે છે. એકદમ સાચું. તો આપણે આ 21 સ્લાઇડ્સનું ખૂબ જ ડીપ ડાઇવ કર્યું. પણ સત્ર પૂર્ણ કરતા પહેલા હું તમામ વિદ્યાર્થી મિત્રો સમક્ષ એક વિચાર મૂકવા માંગુ છું. ચોક્કસ. જો આપણું વ્યક્તિત્વ માત્ર જૈવીય વારસા, પર્યાવરણ અને ફ્રોઇડના કહ્યા મુજબ અજાગ્રત મનની વૃત્તિઓનું જ પરિણામ છે, તો આપણે ખરેખર કેટલા સ્વતંત્ર છીએ? શું આપણે આપણા પ્રયત્નોથી આપણા વ્યક્તિત્વને સંપૂર્ણપણે બદલી શકીએ ખરા? કે પછી આપણે માત્ર જનીનોની કઠપૂતળી છીએ? આ ખરેખર બહુ જ ઊંડો દાર્શનિક પ્રશ્ન છે, અને મને આશા છે કે આ સત્રથી વિદ્યાર્થી મિત્રોને માત્ર MCQs નહીં, પણ એક નવી દ્રષ્ટિ મળી હશે. TET અને TATની પરીક્ષા માટે આ સ્લાઇડ્સના કોન્સેપ્ટ્સનું પુનરાવર્તન કરતા રહેજો. બિલકુલ. આજના આ શૈક્ષણિક સફરમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હા, પેલા અંતિમ પ્રશ્ન પર જાતે વિચારવાનું ચોક્કસ શરૂ કરજો. ફરી મળીશું.